हेलो स्टूडेंट, ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 7 આપણે કન્ટિન્યુ કરીએ। આજે આપણે જોવાના છે અળસિયાના ચેતાતંત્ર વિશે। અહીંયાથી સ્ટાર્ટ થાય છે અળસિયાનું ચેતાતંત્ર। તો ચેતાતંત્રમાં ચેતાકંદો હોય છે જે સામાન્ય રીતે બેવડા વક્ષ ચેતારજ્જુ પર ખંડીય રીતે ગોઠવાયેલા હોય છે। બરાબર। હવે ચેતાકંદની વાત કરીએ તો ચેતાકંદ એટલે શું? તો ચેતાકંદ એટલે આપણને આ રીતે નાના નાના ગાંઠ જેવી રચના જોવા મળશે। બરાબર। એ કેવું છે? બેવડું। અને કઈ બાજુ આવેલું છે? વક્ષ ચેતારજ્જુ પર ખંડીય રીતે ગોઠવાયેલો છે। એમ પણ ખંડમાં છે। બરાબર। તો વક્ષ સપાટી જે છે એના ઉપર આપણને આ રીતે ખંડમાં દરેક ખંડમાં આપણને ચેતારજ્જુ, પણ કઈ સપાટી પર? વક્ષ સપાટી। આ ચેતારજ્જુ છે તેના ઉપર ચેતાકંદો, બરાબર, આ શું છે? ચેતારજ્જુ, એના ઉપર આ જે છે એ ચેતાકંદો, ને કઈ સપાટી પર જોવા મળે? તો નીચેની, એટલે કે વક્ષ સપાટી। બરાબર। ઉપરની પૃષ્ઠ, નીચેની વક્ષ સપાટી પર આપણને જોવા મળશે। આગળના ભાગે ત્રીજા અને ચોથા ખંડમાં આ ચેતારજ્જુ બે ભાગમાં વહેંચાઈને કંઠનળીને પાર્શ્વ બાજુથી વીંટળાઈને પૃષ્ઠ બાજુ પર મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈ ચેતાકડી બનાવે છે। શું છે? આગળના ભાગે આપણે આકૃતિને આ રીતે જોઈએ। બરાબર। ધારો કે આ ત્રીજો છે। બરાબર। ત્રીજો અને ચોથો ખંડ છે। આપણે ફરી આકૃતિ જોઈએ। બરાબર। આપણે અહીંયા વક્ષ સપાટી પર નીચેની તરફ છે અને આ છે ઉપરની, આપણે જોઈએ પૃષ્ઠ સપાટી। બરાબર। તો ત્રીજા અને ચોથા ખંડમાં ચેતારજ્જુ બે ભાગમાં વહેંચાશે। બરાબર। ચેતારજ્જુ જે છે આ ભાગ એ ત્રીજા અને ચોથા ખંડમાં અહીંયાથી બે ભાગમાં વહેંચાઈ જશે આ રીતે। અને જે કંઠનળીનો ભાગ છે એ કંઠનળીને પાર્શ્વ બાજુ પર વીંટળાઈ જશે આ રીતે, બંને બાજુથી। આ રીતે આકૃતિમાં। બરાબર। નીચેથી નીકળશે વક્ષ સપાટી પરથી અને ત્રીજા અને ચોથા ખંડમાં બે ભાગમાં વિભાજિત થશે અને એને ફરતે વીંટળાશે, પાર્શ્વ બાજુ પર વીંટળાઈ જશે। બરાબર। પાર્શ્વ બાજુ પર વીંટળાઈને પૃષ્ઠ બાજુ પર મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈને એટલે પૃષ્ઠ સપાટી પર અહીંયા આવેલું છે એનું મસ્તિષ્ક ચેતાકંદ। બરાબર। આ શું છે? ધારો કે આપણે અહીંયા લઈએ મસ્તિષ્ક ચેતાકંદ। બરાબર। તો અહીંયાથી આ પાર્શ્વ સપાટી પરથી વીંટળાશે અને આની સાથે જોડાઈ જશે। બરાબર। અને શું બનાવે છે? ચેતાકડી। નીચેથી નીકળશે વક્ષ સપાટી પરથી ત્રીજા અને ચોથા ખંડમાંથી આ ચેતારજ્જુ જે છે એ ચેતારજ્જુ બે ભાગમાં, બે શાખામાં બનશે, બે ભાગ બનાવશે। બરાબર। અને કંઠનળીને પાર્શ્વ એટલે આજુબાજુ વીંટળાઈ જશે અને મસ્તિષ્ક ચેતાકંદ જે છે એની સાથે જોડાઈશે અને ચેતાકડીની રચના કરે છે। પૃષ્ઠ સપાટી પર જે આવેલું છે મસ્તિષ્ક ચેતાકંદ એના સાથે ચેતાકડી બનાવે છે। મસ્તિષ્ક ચેતાકંદ ચેતાકડીની અન્ય ચેતાઓ સાથે જોડાઈને સંવેદી આવેગોનું સંકલન કરી તરત જ પ્રતિક્રિયા કરી શરીરના સ્નાયુઓને અમલ કરવા પ્રેરે છે। શું છે? મસ્તિષ્ક ચેતાકંદ ચેતાકડીની અન્ય, હવે ચેતાકડી બનાવેલી છે, કોણે બનાવેલી છે? તો કયા? ચેતારજ્જુએ। બરાબર। તો એ અન્ય ચેતાઓ સાથે જોડાઈ જશે, બીજી ચેતા સાથે જોડાઈ જશે। કોણ? મસ્તિષ્ક ચેતાકંદ। અને પછી સંવેદી આવેગો એટલે જે સંવેદના મળશે એનું સંકલન કરશે, એટલે એને ભેગી કરશે અને તરત જ પ્રતિક્રિયા કરશે અને શરીરના સ્નાયુઓને અમલ કરવા પ્રેરશે। સ્નાયુઓ એટલે કે ધારો કે હલનચલન માટે, આગળ વધવા માટે કે ધીમે 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 આગળ વધતું છે અને અચાનક એને એવું થયું કે હવે અહીંયા મારે ઊભી રહેવું પડશે, આગળ એને કંઈ સંવેદના અનુભવાય કે આગળ જવું ખતરનાક છે, તો શું થશે કે મસ્તિષ્ક ચેતાકંદ સાથે જે ચેતાકડી જોડાયેલી છે એ ચેતાઓ સંવેદના આપશે કે આગળ જવું ખતરનાક છે, એટલે એ ભેગું થશે મસ્તિષ્ક ચેતાકંદમાં આ સંદેશો અને એની પ્રતિક્રિયા કરીને શરીરના સ્નાયુઓને શું કરશે?
કે અહીંયા સ્ટોપ થઈ જાઓ, એટલે અળસિયું ત્યાં ઊભું રહી જશે, એનું પ્રચલન થતું નથી. આ રીતે ચેતા રજ્જુઓ જે છે એ સંદેશાનું વહન કરીને અમલ કરવાની ક્રિયા કરશે. બરાબર. હવે જે છે એ ચેતાતંત્રમાં જ આવશે, પરંતુ સંવેદી અંગો, અહીંયા જે જોયું ને આપણે સંવેદી આવેગો તે કેવી રીતે મળે એને, તો ક્યાંથી મળે? સંવેદી અંગો કયા છે? તો અળસિયામાં આંખો જેવા વિશેષ સંવેદી અંગ અવયવો આવેલા હોતા નથી, એટલે આંખ આવેલી હોતી નથી, પરંતુ તેમાં કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો વિકાસ પામેલા હોય છે. બરાબર. આંખ જેવી રચના હશે, પરંતુ તેમાં આંખ હોતી નથી, પરંતુ એની જગ્યા ઉપર શું હશે? પ્રકાશની અને સ્પર્શની સંવેદના ગ્રહણ કરતા કોષો આવેલા હશે. બરાબર. પ્રકાશની સંવેદના ગ્રહણ કરશે અને સ્પર્શની સંવેદના ગ્રહણ કરશે એવા કોષો આવેલા હોય છે, જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપન વગેરેથી પ્રેરિત કરે છે. પ્રકાશ અને સ્પર્શ, તો પ્રકાશ જે આવશે, બરાબર, એ પ્રકાશ કેટલો તીવ્ર છે એ પ્રકાશની તીવ્રતા ગ્રહણ કરશે, અને જે સ્પર્શ સંવેદી અંગો છે, કોષો છે, એ શું કરશે કે જમીનમાં કંપન, કોઈ ધીમે ધીમે ચાલતું આવતું છે તો કંપન થશે, એટલે એ સ્પર્શની સંવેદના કહેવાશે. એ કરવાથી આ કોષો પ્રેરિત થશે. અળસિયામાં બીજું વિશેષ પ્રકારની રસાયણગ્રાહી રચનાઓ હોય છે, સ્વાદગ્રાહી. બરાબર. જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. એટલે હવે માટી ખાય, બરાબર, અળસિયું માટી ગ્રહણ કરે અને કોવાયેલા પર્ણને એવું, તો એ એક સ્વાદગ્રાહી રચના પણ ધરાવે. એટલે જ્યારે કંઈ પણ વસ્તુ ખાય એટલે એનો સ્વાદ એક સ્વાદગ્રાહી કોષોમાં જશે, અને જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. બરાબર. સ્વાદગ્રાહી અંગોમાં શું આવેલા છે? ઉત્તેજકો, અને એ ઉત્તેજકો આ રસાયણનું ગ્રહણ કરવાથી ઉત્તેજિત થશે. આ સંવેદી અંગ અળસિયાના અગ્રભાગમાં આવેલા હોય છે. અગ્રભાગમાં જશે, કારણ કે મુખમાંથી જ એ ખોરાકનું ગ્રહણ કરવાનો છે, તો ખોરાક લેશે, એમાં કોઈ રસાયણ આવેલા છે, તો એ રસાયણના ઉત્તેજકો પ્રેરિત થશે અને એ ખોરાકને ધીમે ધીમે આગળ વધારશે. જો એને એવું લાગે કે આ નથી, કારણ કે એની આંખ નથી, એટલે એને ખબર નથી પડવાનું કે સામે એનો ખોરાક કેવો છે. માટી ખાશે અને કોવાયેલા પણ, એટલે એને લગતા રસાયણ જે છે એના સ્વાદ માટેના ઉત્તેજકો એ ઓલરેડી એના શરીરમાં હશે. એટલે જ્યારે આ વસ્તુઓ ખાશે એટલે એને ખ્યાલ આવશે કે હા, આ ખાવાનું છે, અને એ સિવાયનો કોઈ સ્વાદ લાગી ગયો તો એ ખાતું નથી. બરાબર. તો આગળ નીકળી જશે અને બીજું કંઈ ખાશે. બરાબર. આ રીતે એના સંવેદી અંગોમાં આંખની જગ્યા ઉપર પ્રકાશ સંવેદી કોષો અને સ્પર્શ સંવેદી કોષો, અને બીજા આવેલા છે રસાયણગ્રાહી કોષો. આ થયું અળસિયાનું ચેતાતંત્ર. બરાબર. હવે જે આપણે જોવાના છે એ આવશે અળસિયાનું પ્રજનન તંત્ર, અને આ પણ મોસ્ટ આઈએમપી છે. અળસિયાનું પ્રજનન તંત્ર જે છે એ પણ મોસ્ટ આઈએમપી છે, તો ધ્યાન રાખજો. અળસિયું એ ઉભયલિંગી પ્રાણી છે, એટલે કે નર અને માદા એક જમાં આપણને શુક્રાશય અને અંડાશય એ બંને એક જ પ્રાણીમાં જોવા મળશે. એટલે કે એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ આવેલા હોય છે. 10મા અને 11મા ખંડોમાં 2 જોડ શુક્રપિંડ આવેલા હોય છે. બરાબર. 10 અને 11મા ખંડમાં શુક્રપિંડ આવેલા હોય છે, જેની કેટલી જોડ હશે? 2 જોડ હશે. બરાબર. કેટલી? 2 જોડ. કયા? 10મા અને 11મા ખંડમાં. આપણે આકૃતિ જોઈએ. બરાબર. એટલે આપણે અહીંયા જોઈ શકીએ 10મા અને 11મા ખંડમાં. હવે અહીંયાથી આપણે જોઈએ તો અહીંયા અને અહીંયા
સોરી આ રીતે શુક્રપિંડની 2 જોડ 1 અને 2 બરાબર આ રીતે 2 જોડ આવેલા હોય છે. 11મા ખંડમાં 2 જોડ શુક્રપિંડ આવેલા હોય છે. તેમની શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે. બરાબર. હવે શુક્રપિંડમાંથી નીકળશે શુક્રવાહિની અને તે કયા ખંડ સુધી? 16, 17 અને 18. તો 18મા ખંડ સુધી આ શુક્રવાહિનીઓ લંબાયેલી હોય છે. બરાબર. આ શુક્રપિંડ અને આ એમાંથી નીકળતી શુક્રવાહિની. 10મા અને 11મા ખંડમાં શું આવેલું? 2 જોડ શુક્રપિંડ અને એમાંથી નીકળતી શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે. ત્યાં તે પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે. એટલે 18મા ખંડમાં આપણને જોવા મળશે પ્રોસ્ટેટ નલિકા. બરાબર. આપણે 18મો ખંડ આ છે ને, બરાબર. તો અહીંયા આપણને જોવા મળશે પ્રોસ્ટેટ ગ્રંથિ. બરાબર. આ શું છે? 18મા ખંડ એટલે અહીંયા આપણને જોવા મળશે. આ શું છે? પ્રોસ્ટેટ ગ્રંથિમાં આવેલી હોય છે નલિકા, નાની નાની. બરાબર. તેની સાથે કોણ જોડાય? તો આ છે શુક્રવાહિની. બરાબર. 2 જોડ સહાયક ગ્રંથિ અનુક્રમે 17મા અને 19મા ખંડમાં આવેલી હોય છે. બરાબર. હવે સહાયક ગ્રંથિઓ એટલે 17મા અને 19મા ખંડમાં, એટલે 17મો ખંડ એટલે અહીંયા 2 જોડ છે એટલે એક અહીંયા આવેલી હશે. બરાબર. અને તે જ રીતે 19મા ખંડમાં એટલે અંદરની તરફ અહીંયા આવેલી હશે. આ શું છે? સહાયક ગ્રંથિ. 17મા અને 19મા ખંડમાં 2 જોડ સહાયક ગ્રંથિ આવેલી હોય છે. સામાન્ય પ્રોસ્ટેટ અને શુક્રવાહિની બહારની તરફ 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નર જનન છિદ્ર તરીકે ખુલે છે. બરાબર. કયા ખંડમાં? 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ. 18મો જે ખંડ છે એની વક્ષ સપાટી પર પાર્શ્વ બાજુ પર એક જોડ નર જનન છિદ્ર તરીકે ખુલે છે. 18મો ખંડ એટલે કયો? આ. બરાબર. તો અહીંયાથી આપણને જે આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે એમાંથી આપણને નલિકા નીકળેલી જોવા મળશે. અને અહીંયા આ તરફ ફરી પાછી એક આકૃતિ અહીંયા જોઈ લઈએ, ખાલી આટલી ભાગ જ. બરાબર. આપણે આ જે શુક્રવાહિની બતાવી છે, બરાબર, એ અહીંયા પ્રોસ્ટેટ ગ્રંથિ સાથે જોડાયેલી હોય છે. અહીંયા આપણને આ 19મો ખંડ છે. બરાબર. તો 18મા ખંડમાં અહીંયા આપણને અહીંયા આમાંથી નીકળતી અને અહીંયા ખુલતી, એટલે આ શું છે? તો નર જનન છિદ્ર તરીકે ખુલશે. બરાબર. નર જનન છિદ્ર તરીકે કઈ હશે? સામાન્ય પ્રોસ્ટેટ અને શુક્રવાહિની. એટલે આ જે નળી છે આ ભાગ, એને શું કહેવામાં આવે? સામાન્ય પ્રોસ્ટેટ અને કઈ? શુક્રવાહિની. વક્ષ સપાટી પર પાર્શ્વ બાજુ પર. બરાબર. વક્ષ સપાટી પર પાર્શ્વ બાજુ પર એક છિદ્રમાં ખુલે છે અને એને કહેવામાં આવે છે નર જનન છિદ્ર. કયા ખંડમાં? 18મા ખંડમાં. બરાબર. એટલે 18મા ખંડમાં શું આવેલું છે? નર જનન છિદ્ર. 6 થી 9 આ પ્રત્યેક ખંડોમાં શુક્ર સંગ્રહાશયની એક જોડ આવેલી હોય છે. 6 થી 9 એક જોડ શુક્ર સંગ્રહાશય. એટલે આપણે આકૃતિ આ જોઈએ હવે. તો અહીંયા આવશે 6, 7, 8 અને 9. બરાબર. આ શું છે? શુક્ર સંગ્રહાશય.
6 થી 9મા ખંડમાં, બરાબર, એક એક જ જોડ આવેલી હોય છે. આપણે એક જોડ આવેલી, એક મિનિટ, સોરી, 6 થી 9 આ પ્રત્યેક ખંડમાં શુક્ર સંગ્રહાશયની એક જોડ આવેલી હોય છે. તે મૈથુન ક્રિયા દરમિયાન મેળવેલા સાથી અળસિયાના શુક્રકોષોનો સંગ્રહ કરે છે. બરાબર, અળસિયામાં મૈથુન ક્રિયા થશે, સમાગમની ક્રિયા થશે, ત્યારે શું થશે કે જે સાથી અળસિયું હશે, અહીંયા તો ઉભયલિંગી પ્રાણી છે એટલે સાથી અળસિયામાંથી જે શુક્રકોષો આવશે એ શુક્રકોષોનો આ શુક્ર સંગ્રહાશય 6 થી 9મા ખંડમાં જે શુક્ર સંગ્રહાશય છે એમાં સંગ્રહ થશે. 12 અને 13મા ખંડના આંતરખંડીય વિટપની પશ્ચ સપાટી, હવે આંતરખંડીય વિટપ એટલે 12મા અને 13માની વચ્ચેનું, બરાબર, એની પશ્ચ પાછળની સપાટીએ વળગી રહેલ અંડપિંડની એક જોડ 13મા ખંડમાં આવેલી હોય છે. બરાબર, અહીંયા આપણે અહીંયા જોઈએ આકૃતિમાં તો 12 અને 13 એટલે આ ભાગ, બરાબર, 12 અને 13 એના આંતરખંડીય વિટપ, આ 12મો ભાગ અને આ 13મો અહીંયાથી, બરાબર, અને 13મા ખંડમાં આપણને આ તરફ આ ભાગમાં અહીંયા દ્રાક્ષના ઝુમખા જેવી અંડપિંડની એક જોડ જોવા મળશે. બરાબર, આ રીતે, એટલે અહીંયાથી સ્ટાર્ટ થશે 12મા અને 13માની વચ્ચેનો જે આંતરખંડીય વિટપ છે અહીંયાથી સ્ટાર્ટ થશે અને આવશે 13મા આંતરખંડમાં અંડપિંડ આવેલું હોય છે. એક જોડ 13મા ખંડમાં આવેલી હોય છે. અંડવાહિની તેનો અગ્રછેડો અંડવાહિની નિવાપ બનાવે છે. બરાબર, બંને બાજુની અંડવાહિનીઓ જોડાઈ માદા જનન છિદ્ર સ્વરૂપે શરીર દિવાલની વક્ષ બાજુએ 14મા ખંડમાં ખુલે છે. બરાબર, હવે અંડવાહિની નિવાપ અહીંયાથી સ્ટાર્ટ થશે. બરાબર, અહીંયા આ અંડપિંડ છે એમાંથી અંડવાહિની સ્ટાર્ટ થાય તે પહેલાં આપણને આ રીતની રચના જોવા મળશે. બરાબર, અને એ અહીંયા આપણને આ રીતે ખુલશે ને. બરાબર, એટલે 14મા ખંડમાં આપણને અહીંયા નિવાપ જે છે એ છિદ્ર છે અને એ માદા જનન છિદ્ર તરીકે ઓળખાશે. પાર્શ્વ બાજુ પર આપણને જોવા મળશે. જુઓ, બંને બાજુની અંડવાહિનીઓ જોડાઈ માદા જનન છિદ્ર સ્વરૂપે શરીરની વક્ષ બાજુએ 14મા ખંડમાં ખુલે છે. ચાલો હવે તમને આકૃતિ બતાવો. આ છે આપણે અળસિયાનું પ્રજનન તંત્ર, જેમાં આપણે 6 થી 9માં એક જોડ બધામાં આપણે શુક્ર સંગ્રહાશય જોયા. બરાબર, 10મા અને 11મા ખંડમાં આપણને શુક્રપિંડ જોવા મળે, પણ અહીંયા સાથે સાથે શુક્રપિંડ કોથળી પણ આપી દીધેલી છે. બરાબર, આ જે છે એ શુક્રપિંડ કોથળીની અંદર આપણને જોવા મળશે શુક્રપિંડ. બરાબર, અને એની સાથે આ જે જોડાયેલા છે એ શુક્રવાહિની નિવાપ પોળો ભાગ. બરાબર, અને આ અહીંયાથી નીકળતી હોય છે શુક્રવાહિની. આ શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે. 18મા ખંડ સુધી લંબાયેલી પછી આ પ્રોસ્ટેટ ગ્રંથિ આવી ગઈ, પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાઈ જશે. બરાબર, પછી અહીંયા આપણને બતાવશે અહીંયા સહાયક પ્રજનન ગ્રંથિઓ જે પ્રજનનમાં મદદરૂપ થશે. પછી અહીંયા 18મા ખંડમાં આપણને પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા, પ્રોસ્ટેટ અને શુક્રવાહિની સાથે જોડાયેલી છે એની એક સામાન્ય નલિકા નીકળશે. એ વક્ષ સપાટી પર એક જનન છિદ્ર તરીકે ખુલશે, જેને નર જનન છિદ્ર કહેવામાં આવે. બરાબર, પછી 12 અને 13માં આંતરખંડીય વિટપ પાસે અહીંયા આપણને 13મા ખંડમાં અંડપિંડ જોવા મળે. અંડપિંડમાંથી અંડવાહિની નીકળે તે પહેલાં અહીંયા નિવાપ બનાવશે, એ નિવાપ જોડાશે. બરાબર, પરંતુ 14મા ખંડમાં અહીંયા આપણને 2 માદા જનન છિદ્ર તરીકે 14મા ખંડમાં ખુલશે. બરાબર, ખ્યાલ આવ્યો તમને? આ છે આપણું અળસિયાનું પ્રજનન તંત્ર. અને લાસ્ટ જે જોવાના છે એ છે અળસિયામાં મૈથુન ક્રિયા કેવી રીતે થાય છે. બરાબર, અળસિયાની મૈથુન ક્રિયા આગળ જે આપણે જોયું એમાં આપણે અહીંયા જે જોયું હતું એ માદા જનન છિદ્ર 1 હશે અને અહીંયા આપણને જોવા મળશે નર જનન છિદ્ર 2.
સોરી હા, અહીંયા મારાથી મિસ્ટેક થઈ ગઈ. અહીંયા એક અને અહીંયા એક એટલે 2 નર જનન છિદ્ર અને માદા જનન છિદ્ર એક જ હશે, જે 14મા ખંડમાં ખુલશે. બરાબર, કારણ કે અંડવાહિની નિવાપ જોડાઈ જશે એટલે એક માદા જનન છિદ્રની રચના કરશે. હવે આપણે જોવાના છે અળસિયામાં મેથુન ક્રિયા કેવી રીતે થાય છે. તો મેથુન ક્રિયા દરમિયાન 2 અળસિયા વચ્ચે શુક્રકોષોના આદાન પ્રદાનની ક્રિયા થાય છે. બરાબર, 2 અળસિયા જ્યારે મેથુન ક્રિયા કરશે ત્યારે શું કરશે, તો શુક્રકોષોનું આદાન પ્રદાન કરશે. 2 અળસિયા વિરુદ્ધ દિશામાં જોડાઈ એકબીજાના સંપર્કમાં આવે છે. વિરુદ્ધ દિશામાં કેમ કીધું છે ખાસ ધ્યાન રાખજો. એટલે 2 અળસિયા હોય તો એકનું મુખ ઉપર રહેશે, એકનું મુખ નીચે, એ રીતે સંપર્કમાં આવે તથા તેના જનન છિદ્રો એકબીજાના સંપર્કમાં આવીને પોતાના શુક્રકોષોના સમૂહની આપ-લે કરશે. એટલે શું થશે કે એના જનન છિદ્ર જે છે એકબીજાના સંપર્કમાં આવી જશે, બંને વિરુદ્ધ દિશામાં હશે. એક અળસિયાનું મુખ ઉપર હોય તો એ બીજા અળસિયાનું મુખ નીચેની તરફ હશે, એટલે એના જનન છિદ્ર જે છે એ જોડાશે. બરાબર, એટલે અહીંયાથી શુક્રકોષોની આપ-લે થઈ જશે. આ અળસિયાના શુક્રકોષો આમાં આવી જશે અને આના શુક્રકોષો આમાં આવી જશે. વલયિકાના ગ્રંથિકોષો દ્વારા ઉત્પન્ન થયેલા અંડઘરમાં પરિપક્વ શુક્રકોષો અને અંડકોષો તથા પોષક દ્રવ્યયુક્ત પ્રવાહી જમા કરવામાં આવે છે. વલયિકાનો ભાગ 14 થી 16નો જે આપણે ઘટ્ટ બતાવેલો એ વલયિકામાં શું આવેલા હોય છે, આપણે આગળ જોઈ ગયા છે ગ્રંથિકોષો આવેલા છે. બરાબર, એ ગ્રંથિકોષો અંડઘરનું નિર્માણ કરે છે અને અંડઘરમાં અંડકોષોનું નિર્માણ હશે, ઉત્પન્ન થઈ ગયેલા હશે. એટલે હવે સાથી કોષોના શુક્રકોષો આવ્યા અને એના અંડકોષો અને પોષક દ્રવ્ય એમાં જમા થયેલું હોય છે. શેમાં? અંડઘર. અંડઘર શેના દ્વારા નિર્માણ પામે? તો વલયિકામાં જે ગ્રંથિકોષો આવેલા હોય છે એના દ્વારા. બરાબર, અંડઘરમાં અંડકોષોનું ફલન શુક્રકોષો વડે થશે. હવે જ્યારે મેથુન ક્રિયા થશે એટલે શુક્રકોષ આવશે, એટલે શુક્રકોષ અને અંડકોષોનું શું થશે? જોડાણ થશે, એટલે ફલનની ક્રિયા થઈ કહેવાય. અળસિયું તેને પોતાના શરીરથી અલગ કરી જમીન ઉપર કે જમીનની અંદર છોડી દે છે. મેથુન ક્રિયા થઈ એટલે બંને એકબીજાથી દૂર થઈ જાય. હવે ફલન થશે, શુક્રકોષ અને અંડકોષ એના શરીરમાં જોડાશે અને એ જે ફલન થયું છે એને હવે અળસિયું પોતાના શરીરથી અલગ કરશે. બરાબર, એટલે એના શરીરમાંથી એ બહાર કાઢી દેશે. શેને? આ અંડઘર કે જેમાં શુક્રકોષ અને અંડકોષોનું ફલન થઈ ગયું છે. બરાબર, અને તેને જમીનની ઉપર કે જમીનની અંદર છોડી દેશે. એટલે અળસિયાના ભ્રૂણ અંડઘરમાં રહે છે. એટલે અંડઘર એટલે શું હશે? એક ચીકણું પ્રવાહી જેવું એક ભાગ હશે. બરાબર, કે જેમાં અંડકોષ અને શુક્રકોષોનું ફલન થયેલું હશે. એટલે હવે ભ્રૂણનું નિર્માણ થઈ ગયું, એટલે અંડઘરમાં ભ્રૂણ રહેશે. અને લગભગ 3 અઠવાડિયા પછી 4ની સરેરાશે 2 થી 22 બાળ અળસિયા પ્રત્યેક અંડઘરમાંથી બહાર આવે છે. એટલે 3 થી 4 અઠવાડિયા પછી જોઈએ તો એ અંડઘરમાંથી કેટલા? 2 થી 22 બાળ અળસિયા બહાર આવે છે. અને અળસિયામાં વિકાસ સીધો છે, એટલે કે ડિંભ બનતા નથી. એટલે અળસિયામાંથી જે બાળ અળસિયા બહાર નીકળશે એ સેમ એ અળસિયા જેવા દેખાતા હશે. નથી કે આમ ભ્રૂણ એટલે એનાથી અલગ રચના જોવા મળતી નથી, સોરી ડિંભ જેવું જોવા મળતું નથી. દેડકામાં આપણે જોઈએ તો પહેલાં ટેડપોલ અવસ્થા હોય. બરાબર, પછી તેમાંથી એટલે પહેલે પાંખ માછલી જેવું હોય, પછી ધીમે 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 એમાંથી દેડકાની રચના થઈ, એ ડિંભ કહેવાય, જેવું અળસિયામાં હોતું નથી. બરાબર, તો આ થઈ અળસિયાની મેથુન ક્રિયા. ખાસ ધ્યાન રાખજો, મેથુન ક્રિયામાં 2 અળસિયા એકબીજાની નજીક આવશે, પણ કેવા હશે? વિરુદ્ધ દિશામાં હશે. એટલે જનન અંગોના સંપર્કમાં આવ્યા એટલે શુક્રકોષોનું આપ-લેની ક્રિયા કરશે. એ શુક્રકોષો ક્યાં આવશે? અંડઘરમાં. અંડઘર ક્યાં આવેલું છે? તો વલયિકામાં આવેલું છે. અને વલયિકામાં ગ્રંથિકોષો એનું નિર્માણ કરેલું. એમાં શું હશે? અંડઘરમાં અંડકોષ હશે અને પોષક દ્રવ્ય હશે કે જેમાંથી પોષણ મેળવશે ભ્રૂણ. બરાબર, હવે એને જરૂર છે શુક્રકોષની, જે મેથુન ક્રિયા દ્વારા આપણે કરી લીધી. એટલે બંને અળસિયામાં શુક્રકોષ આવી ગયા એકબીજાના. એટલે હવે અંડકોષ તો ઓલરેડી એની પાસે છે જ, એટલે એ અંડકોષ અને શુક્રકોષ અંડઘરમાં ભેગા થશે અને ફલન થશે. ફલન થયા એટલે ભ્રૂણ બન્યું. હવે એ અંડઘર
એનું અળસિયું જમીન ઉપર કે જમીનની બહાર તરફ શું કરશે? ત્યાગ કરી દેશે, છોડી દેશે જમીનની અંદર, બરાબર. અને એ છોડી દીધા પછી લગભગ 3 થી 4 અઠવાડિયા પછી એમાં 2 થી 22 જેટલા બાળ અળસિયા બહાર નીકળે. અને લાસ્ટમાં જે છે અહીંયા કારણ તરીકે પૂછાય કે સમજાવો અથવા તો કારણ આપો. અળસિયા એ ખેડૂતના મિત્ર તરીકે ઓળખાય છે. કેમ? કારણ કે તે માટીમાં દર બનાવે છે અને તેને છિદ્રાળુ બનાવે છે કે જે વિકાસ પામતા મૂળને શ્વસનમાં અને માટીમાં દાખલ થવામાં મદદરૂપ થાય. માટીમાં દર બનાવશે, દર બનાવે એમાં એની છાજલી જે મુખાગ્રનો ભાગ છે એનો ઉપયોગ કરીને એને તોડશે એટલે છિદ્રાળુ બની ગઈ. છિદ્રાળુ બની એટલે જે વનસ્પતિના મૂળ છે એને શ્વસનમાં મદદરૂપ થશે અને માટી તૂટી ગઈ છે એટલે એ મૂળ માટીમાં સરળતાથી દાખલ થઈ શકશે. અળસિયા દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવાની ક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કહેવામાં આવે. આપણે આગળ જોઈ ગયેલા છે અળસિયાનું મળ, બરાબર. એ અળસિયાનું મળ શું કરે? ફળદ્રુપતા વધારે જમીનની, એટલે એને વર્મી કમ્પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે. આ ઉપરાંત માછલી પકડવાના ગલમાં ભક્ષ્ય ભેરવવા તરીકે અળસિયાનો ઉપયોગ થાય છે. માછલી પકડવા માટે આપણે જે ગલનો ઉપયોગ કરીએ એ ગલમાં આપણે અળસિયાને મૂકીએ, બરાબર. એની એ અળસિયાને ભેરવીને પછી આપણે પાણીમાં નાખીએ ગલને, તો માછલી પેલું અળસિયું ખાવા માટે દોડે અને પેલી ગલમાં ભેરવાઈ જાય, બરાબર. આ રીતે આપણે માછલી પકડીએ, બરાબર. અને આ કારણોસર અળસિયાને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ.